જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી। અરબ સાગરમાં બની રહી છે વરસાદી સિસ્ટમ। આગામી 22 મેથી ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। સિસ્ટમ મજબૂત બનશે તો સાયક્લોન વાવાઝોડા સુધી પહોંચશે। રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દરિયાકાંઠાના વિસ્તારમાં 4 ઇંચથી વધુ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી। અરબ સાગરમાં બની રહી છે વરસાદી સિસ્ટમ। 22 મેથી ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। નૈઋત્યનું ચોમાસું આવે એ પહેલા ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે અને ખાસ કરીને મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં એટલે કે 22-23 મે થી લઈ અને 1 જૂન સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર 2 થી લઈને 4 ઇંચ અને અમુક વિસ્તારની અંદર 4 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। કેમ કે અરબ સાગરની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ બની રહી છે। જો કે આ વરસાદી સિસ્ટમ છે અત્યારે ગોવાથી દક્ષિણ પશ્ચિમમાં અને કેરળથી ઉત્તર પશ્ચિમમાં આ દરિયાકાંઠાથી ઘણી નજીક આ સિસ્ટમ છે બની રહી છે। અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનનું સ્વરૂપ છે। અત્યારે એને દરિયાની અંદર ઊંચું તાપમાન મળી રહ્યું છે એટલે અરબ સાગરના ઊંચા તાપમાનમાં ધીમે ધીમે આ સિસ્ટમ મજબૂત થઈ રહી છે એટલે લગભગ 22 મે આવતા આ સિસ્ટમ છે એ લો પ્રેશરમાં પરિવર્તિત થાય તેવી શક્યતાઓ છે। લો પ્રેશરમાં પરિવર્તિત થયા પછી આ ઉત્તર દિશા તરફ આગળ વધશે અને આ જેમ જેમ આગળ વધતું જશે એમ આ લો પ્રેશર છે વધુ મજબૂત બનતું જશે। એ વેલમાર્ક લો પ્રેશર, ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી જાય તેવી પૂરી શક્યતાઓ છે। હવે આ ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી જાય તેવી શક્યતાઓ છે પણ આ સિસ્ટમ ધીમે ધીમે ગોવા, મહારાષ્ટ્ર ને એમ કરતા કરતા જેમ આગળ ગુજરાત તરફ આગળ ચાલશે। જો થોડી પણ આ સિસ્ટમ છે એ ઉત્તર પશ્ચિમ દિશા તરફ મૂવમેન્ટ કરે તો આ સિસ્ટમને કારણે સાયક્લોન બને